મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર. એ લાડકડીને જોવ જ્યારે જ્યારે, મારી દીકરીને જોવ જ્યારે જ્યારે, ત્યારે હમે મોગલ દેખાય. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. ઓ, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો. પપ્પા પગલી તે કીધી, ઝાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા હા બેટા. દીકરીને બહુ લાડ કરાવો છો, કહ્યું હાજર કરો છો અને દરેક જીદ પૂરી કરો છો. જો આ દીકરી મોટી થઈને કહ્યું ના કરે તો મને ના કહેતા. પપ્પા આ જુઓ ને મમ્મી. જા જા, મારી દીકરી, મારા જીગરનો ટુકડો, મારું બધું જ કહ્યું સાંભળશે. હે ને બેટા? હા પપ્પા. મમ્મી મમ્મી પકડો, મને પકડો. પલાશ, ઊભો રે બેટા, ઊભો રે. બાપ રે, આ છોકરો કેટલી ધમાલ કરે છે. કાંઈક તો બોલ, બહુ જ માથે ચડાવ્યો છે. છોકરો છે તો શું, યાદ રાખજે આ કશું જ સાંભળવાનું નથી. ના રે, મારો દીકરો તો બહુ જ ડાયો છે. શું તમે પણ એને આખો દિવસ લડ્યા જ કરો છો? માં અને દીકરો એક જ જેવા છે. સમય પસાર થાય છે. દીકરી ભણવામાં ઘણી હોશિયાર અને દીકરો ઠીક ઠીક ભણે છે. પપ્પા. અરે હા, યાદ આવ્યું. આજે તારું રિઝલ્ટ હતું ને? મારા 90% આવ્યા છે. હવે હું ડોક્ટર બનીશ. પણ બેટા ફી? પપ્પા, હું મેરિટમાં ઘણી આગળ છું, એટલે મારી ફી પણ બહુ જ ઓછી હશે. મારી દીકરી ડોક્ટર બનશે, સાંભળ્યું ને? એ હા હો, મને પણ ખબર છે. એ મારી પણ દીકરી છે. દીકરી નથી સાપનો ભારો, એ તો મારો અંશ રૂપાળો. મમ્મી જો ને, મારે તો 50% જ આવ્યા. 50% જ? રખડી ખાધું ન હોત તો આવું ન થાત. કરો હવે બીએસસી. ના પપ્પા, મારે તો ડોક્ટર જ બનવું છે. લો બોલો, 50% જ આવ્યા છે ને ભાઈને ડોક્ટર બનવું છે. અરે પપ્પા, પેમેન્ટ સીટમાં એડમિશન મળશે ને. એમ? ફી કેટલી? ફક્ત 35 લાખ. ગાંડો થયો છે કઈ? 35 લાખ ખર્ચાતા હશે. મારા દીકરાને જે કરવું હોય કરવા દો. એને ડોક્ટર બનવું છે તો બનવા દો ને. આટલા પૈસા છે, એનું કરશો શું? ઓકે, એક શરત. શરત? શું શરત? તેને ભણ્યા પછી ક્લિનિક શરૂ કરવામાં હું કાંઈ જ મદદ નહીં કરું. ઓકે પપ્પા, થેન્ક યુ. અલી, જોને, આ પલાશ તો મારી પાછળ જ પડી ગયો છે. જ્યાં જઉં છું ત્યાં પાછળ પાછળ આવે છે. હા, તું સાચું કહે છે. પલાશ જ નહીં, તેના બધા જ મિત્રો એવા જ છે. અરે છોડ ને, આપણે આપણી પાર્ટી શરૂ કરીએ.
બધા જ છોકરાઓ આવતા જ હશે. इस पे भूत कोई चढ़ा है, ठहरना जानना, अब तो क्या बुरा क्या भला है, फर्क पहचानना, जिद पकड़ के खड़ा है कम वक्त छोड़ना जानना. बदतमीज दिल माने ना बदतमीज दिल माने ना. अरे रास्ता रास्ता देखो आँख मेरी लड़ी है, अरे रास्ता रास्ता देखो आँख मेरी लड़ी है, अरे आँख जिससे लड़ी है वो पास मेरे खड़ी है. ये जवानी है दीवानी, हाँ मेरी रानी, रुक जाओ रानी, देख जरा पीछे मुड़ के, चली कहाँ ऐसे उड़ के. गिली अक्का, पिली 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 पिली. ओ राधा तेरी चुनरी, ओ राधा तेरा चल्ला, ओ राधा तेरी नटखट नजरिया, ओ राधा तेरा झुमका, ओ राधा तेरा झुमका, ओ पीछे पीछे सारी नगरिया. કોલેજ પૂરી થાય છે, બંને ડૉક્ટર બની જાય છે. દ્રષ્ટિ સફળ ડૉક્ટર અને પલાશ સમજી ગયા ને. અરે સાંભળો છો? હા બોલ, શું કહે છે? હું શું કહું છું, દીકરી હવે મોટી થઈ ગઈ છે, એની પ્રેક્ટિસ પણ સારી ચાલે છે. હવે એના લગ્ન માટે કંઈક વિચારો. અરે પાપા પગલી કરતી મારી દીકરી લગ્નને લાયક થઈ ગઈ. દ્રષ્ટિ, ઓ બેટા દ્રષ્ટિ. આવી પપ્પા, બોલો શું કહો છો? બેટા તારી પ્રેક્ટિસ સારી ચાલે છે, તારા માટે 2-3 માંગા આવ્યા છે. વાત આગળ વધારું, શું કહે છે બેટા? પપ્પા તમે ગુસ્સો ના કરો તો હું એક વાત કહું? બેટા કર્યો છે ક્યારે ગુસ્સો? બોલ શું કહે છે? પપ્પા મારી સાથે કોલેજમાં ભણતો ડૉક્ટર પલાશ મને ગમે છે. જુઓ જુઓ, હું તો પહેલેથી જ કહેતી હતી, બહુ માથે ના ચડાવો. લો બોલો, અમને તો લવ મેરેજ કરવા છે. મમ્મી, મારો જીવનસાથી પસંદ કરવાનો મને પૂરો હક છે. એમ? બીજા કેટલા હક છે એ પણ કહી દે. ઓ મારી વિફરેલી વાઘણ, તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. બેટા તને એના વિશે શું ખબર છે? કંઈ નહીં, બસ મને એ ગમે છે. બેટા આખી જિંદગીનો સવાલ છે, એવું ન ચાલે. જો સાંભળ, હું એને મળીશ, પારખીશ, યોગ્ય હશે તો જ. સમજીને? હા જો, હવે તમે સાચી વાત કરી. હા પપ્પા, તમે કહેશો એમ જ કરીશ. ક્યાં રહે છે? સુરત. તારો મિત્ર દેવ એ પણ સુરત જ રહે છે ને? હા, એ દેવનો પણ મિત્ર છે. મમ્મી લે, આ ફોન સ્વિચ ઓફ કર્યો છે. પપ્પા પલાશનું પારખું કરીને નહીં આવે ત્યાં સુધી તારી પાસે રાખજે. લાલા, હું વર્ષોથી તારી પૂજા કરું છું. મારા રણછોડ, મારા દ્વારકાધીશ, મારી ડાઈ દીકરી માટે જે યોગ્ય હોય એ જ કરજે. પ્રભુ, એના માટે જે યોગ્ય હોય એ જ કરજે. અરે અંકલ, તમે? હા બેટા, હું પલાશને મળવા આવ્યો છું. અંકલ તમે થોડીક વાર આરામ કરો. આમે પલાશનું ક્લિનિક તો મોડું જ ખુલે છે. મારે બજારમાં થોડુંક કામ છે, એ હું ત્યાં સુધી પતાવીને આવું.
શું પલ્યા મજામાં ને? હમણાં જ વિઝિટેથી આવ્યો. એમ પલ્યા? દેવ, તમે આમ પલ્યા પલ્યા ના બોલો. એ તું તમે શેનો કઈ મરે છે? દેવ, તું મારા સ્ટાફના દેખતા શું પલ્યા પલ્યા કરે છે? હા સ્ટાફ? કયો સ્ટાફ? અરે આઈ મીન માય કમ્પાઉન્ડર. કોણ? મગન? કમ્પાઉન્ડર? કમ પટ્ટાવાળો? કમ હેલ્પર? કમ બીજું શું એ તો કે? આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. પહેલા તું શીખ ને. શું શીખું? કે તું કઈ કામકાજ વિનાનો તદ્દન નવરો બેઠો હતો એ તારે સ્વીકારવું જોઈએ. હો જાને હવે. અરે વાહ, આમ વાંચે પંડિતાઈ દેખાતી હતી તો. શું છે દેવ, તું લડવા જ આવ્યો છું? લડવા? અરે લડે ક્યાં પાલવે એમ છે. જો આપણે બંને લડીએ ને તો તું મને તમાચો મારે અને મારો હલતો દાંત પડી જાય અને તારે મને મફતમાં નાખી દેવો પડે. પણ જો ભાઈ તું કમાતો તો ઠીક, પણ હંબગ, સાવ હંબગ, સાલા નોનસેન્સ. એ હંબક તંબક હું કઈ ના જાણું. તો આપ જાણો છો શું? હું એ જાણું છું કે તારા સસરા આવ્યા છે. સસરા? એ ક્યાંથી? દ્રષ્ટિએ તો મને કઈ કહ્યું જ નથી ને. જો ભાઈ હું બહાનું કાઢીને આવ્યો છું, એ તારું પારખું કરવા આવવાના છે. પણ હું એમને ઓળખીશ કેવી રીતે? દ્રષ્ટિ પણ જો ને ફોન સ્વિચ ઓફ કરીને બેઠી છે. એ દેવ, તારી પાસે એમનો ફોટો છે? લે, દ્રષ્ટિના પપ્પાનો ફોટો મારી પાસે ક્યાંથી હોય? પણ જો ભાઈ એ મોટે ભાગે કેસરી જબ્બો, સફેદ લહેંગો અને ખભે ખેસ નાખે છે. હાશ, હવે હું એમને ઓળખી શકીશ. ઓ માય ડિયર. લે, હમણાં તો હું નોનસેન્સ હતો. અરે તમે જ લોકો કહો, ગરજે ગધડાને પણ બાપ કહેવો પડે ને. ઉભો રે પલિયા, ઉભો રે. મગનલાલ, ઓ મગનલાલ. બોલો સાહેબ. મારા ટેબલ પર ફાઇલ્સ મૂકો અને બુક્સ મૂકો. સફેદ જબ્બો, કેસરી લહેંગો અને સફેદ ખેસ. અરે ભૂલ્યો. કેસરી જબ્બો, સફેદ લહેંગો અને ખેસ બરાબર. હાય રે બેકારી. એ જ કેસરી જબ્બો, મારા સસરા આવ્યા. હવે તમે લોકો જોવો કેવી મોટી મોટી ફેંકું. गोलमाल है भाई, सब गोलमाल है. અરે તમે આવ્યા, પધારો પધારો. અરે એ શું, તસ્દી માફ કરજો પણ મારે આવવું પડ્યું. અરે એમાં શું, આપનું જ દવાખાનું છે. મગનલાલ, ઓ મગનલાલ. જી સાહેબ. પેલા શામળ શેઠને કહેવડાવી દો કે આજે વિઝિટે નહીં અવાય. તમે વિઝિટ ના ગુમાવતા. અરે એમાં શું, આપ પધાર્યા છો તો એક વિઝિટમાં નહીં જઉં, મને એટલો આરામ મળશે. ખૂબ થાક લાગતો હશે નહીં? અરે સાહેબ, વાત જ ના પૂછો. મગનલાલ, ઓ મગનલાલ. શું કહો છો સાહેબ? કંપનીમાં કહેવડાવી દો કે મિક્સચર તૈયાર છે, મંગાવી લેજો. પેટન્ટનું ખાસ પૂછજો. હો પણ સાહેબ. કેટલી વાર કહ્યું છે, બોલું ત્યારે લખી લો. કામનો કઈ પાર જ નથી ને પછી સાહેબ સાહેબ કરો છો. પ્રેક્ટિસ સારી ચાલતી લાગે છે. અરે વાત જ ના પૂછો, મહિને તો છે ને 500-600 દાંત તો રમતા રમતા પાડી દઉં છું. મહિને 50 મેજર ઓપરેશન્સ, વિઝડમ ટૂથ ન તો કઈ કેસીસ. પાછી મારી શોધ, પલાશ પેસ્ટ અને પલાશ ડ્રોપ્સ. પલાશ ડ્રોપ્સ એ શું? અરે આપને નથી ખબર, પલાશ ડ્રોપ્સ લેવાથી ગળપણમાં પણ નવા દાંત ઉગે છે. ડૉક્ટર, તમે બહુ સરળ છો. નિખાલાસપણે તમે તમારી ઇન્કમની વાત કરી. અરે આપથી શું છુપાવવું? હું મનમોહન, ઇન્કમ ટેક્સ ઓફિસર. હમણાં મારા માણસને મોકલું છું. મને કહી એ બધી વિગત એને લખાવી દેજો. ટેક્સ આવે એ ભરી દેજો. આવજો. આ બધા જ પેલા દેવલાનો કારસ્તાન છે.
એકાદ બચ્ચાને હાથમાં આવવા દે, વગર અત્યારે તેના 32 પાડી નાખું. અરે અંકલ, આ શું? તમારો જબો લેંગો ક્યાં? साला मैं तो सांप बन गया, अरे साला मैं तो सांप बन गया, ये सांप बन के कैसा तन गया, ये सूट मेरा देखो, ये बूट मेरा देखो, जैसे गोरा कोई लंदन का. ચાલ હું પલાશને મળીને આવું. મર્યા, પલ્યો તો હવે ગયો. माल है भाई, सब गोलमाल है. ઓહ, તમે હાજર છો? મને એમ કે વિઝિટે ગયા હશો. કોની વિઝિટ? કેવી વિઝિટ? દર્દીની વિઝિટ. દર્દી? ક્યાં છે દર્દી? અત્યાર સુધી દર્દીની જ માળા જેટલી જપી એટલી પ્રભુની જપી હોત તો મારું કલ્યાણ થઈ ગયું હોત. તો પેલી પેટન્ટનું શું? એ બીજા કોઈની. પેલા પલાશ ડ્રોપ્સ અને પલાશ પેસ્ટ? એ બીજો પલાશ, હું નહીં. આ શું કહો છો ડોક્ટર? હાર્ડ ફેક્ટ્સ મિત્ર, હાર્ડ ફેક્ટ્સ. માથું મારીએ તો લોહી નીકળે એવી નક્કર હકીકતો. તો આ દવાખાનું? ભાડે છે, ભાડે. 4 માસનું ભાડું બાકી છે. તમારો સ્ટાફ? કેસ પર કમિશન. જાઓ, સીધાઓ સીધાઓ. એમ સીધાવે ક્યાં? આવી છેતરપિંડી? હરામખોર! એ હરામખોર કોને કહે છે? મને વગર હથિયારે દાંત પાડતા આવડે છે. એટલે આમ સમજ્યો? આટલો ઉદ્ધત? દ્રષ્ટિએ આવું નહોતું કહ્યું. દ્રષ્ટિ? એ શું બોલ્યા? આપ કોણ? દ્રષ્ટિનો પિતા. પણ આપ તો કેસરી જબ્બો, સફેદ લહેંગો અને ખેસમાં આવવાના હતા ને. મને એમ કે ડોક્ટર જમાઈને મળવા જાઉં છું તો કોટ પેન્ટ પહેરું એટલે પહેર્યા, અને સારું થયું કે તમે મને ઓળખી ન શક્યા. પારખું કરવા નીકળ્યો હતો, સાચે જ પારખું થઈ ગયું. છતી આંખે દીકરીને કૂવામાં નહીં નાખું. ઓ મારી દીકરી રે! હું કોને રડું? પપ્પા, તમને જોતા જ લાગે છે કે કંઈક ખોટું છે. હા બેટા, નરી છેતરપિંડી જ છે. પલાશની પ્રેક્ટિસ બિલકુલ ચાલતી નથી. એ તો જવા દે, પણ તદ્દન ઉદ્ધત અને અવિવેકી છે. શું? આ શું કહો છો તમે? પપ્પા, તમે મને ફૂલની જેમ ઉછેરી છે. મારા બધા સપનાઓ પૂરા કર્યા છે. મારા પિતાનું અપમાન કરનાર પલાશને હું ભૂલી જઈશ. પલાશને હું ભૂલી જઈશ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. બેટા, તારી માતા વર્ષોથી દ્વારકાના નાથની સેવા કરે છે. તેની ખરા હૃદયથી કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી અને છેતરપિંડી કરનાર ડોક્ટરથી તને બચાવી. બોલો સૌ દ્વારકાધીશની જય. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો, એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. અરે મુને માયા લગાડી રે.
માર વાઇસરોય નહીં બોલાય સાયન્સ એક જ છે ચાલો ગુજરાતી આવતો ગુજરાતી આવતો